તો આજે સવારે ખેતરે ગયા તો આપણે જે ઓલા ગોવાળીઓને એની વહુ ને એની છોકરીને રાખ્યા છે. હવે એને છે ખરો ગેસ, પણ કે બા અમને તો આ ચૂલા ઉપર જે રોટલા કરવાનો અને ખાવાની મજા આવે ને, એમાં પાછું આપણા ખેતરમાં બાજરો ઉગે ને ઘઉં ઉગાડે ને મગ ઉગાડે ને એ બધું. અને સવારે ગયા તો એ રોટલા ટપાટપ કરી દે. ચા નહીં, દૂધ ગાયનું અને દહીં. એટલે સવારે મને એમ થયું કે આવા વાતાવરણમાં 10-12 મિનિટ ગાયો પાસે સત્સંગ કરીએ. એટલે ગાયોએ જે સત્સંગ પ્રેમથી સાંભળો. મોટી ગાયનું નામ સુરભી અને એની બચ્ચાનું નામ યમુના. આઘી જાતી હતી, ખુલ્લી હતી, તોય આજુબાજુ જ ફરતી હતી, કારણ કે વાત તો ઠાકોરજીની કરતા હતા. મોર કેવો હતો? હવે આપણે વિડીયો ચાલુ કર્યો ત્યારે વયો ગયો હતો. ઓલા પક્ષી તમને બતાવ્યું, આપણે જોયું ન હોય કોઈ દી. તમે કીધું આંખો ખુલ્લી રાખો, જુઓ ચારે બાજુ. આમ હાઈલા ન આવો ઈલાબેન. ઓલા તો કે દાદા આ ચૂલાના રોટલા. મેં ભાઈ આવું ના લેવાય. એને મજા પડી ગઈ હતી કે બા આ, મેં કીધું આ બસ કાનાની વાતો કરવાની. તમે પંચ તત્વમાંથી આપણું શરીર બન્યું છે, પણ આપણે કળયુગમાં અત્યારે કોમ્પ્યુટર યુગમાં એ પંચ તત્વોથી દૂર છીએ. આપણને એસી ને પંખો ગમશે, પણ સવારે બગીચામાં ઠંડી ઓક્સિજનવાળી હવા નહીં ગમે. જો આપણે બે ઘણી વાર, હવે તો પગે ચલાતું નથી, તોય તમને ગાડીમાં એમ કહો ચાલ અહીંયા નથી તારે, આપણે બગીચામાં બેસીએ. તો કેવો મોટો લીમડો છે, હવે ત્યાં બેસીએ. લીમડો 24 કલાક ઓક્સિજન આપે. અને પછી યાદ આવે વનરાય, યાદ આવે વ્રજ. એમાં વરસાદનો ટાઈમ હોય તો ઓલી કોયલ કુહુ કુહુ એવું સરસ બોલતી હોય, અને ચારે બાજુ લીલોતરી. તો પંચ તત્વોના બનેલા છીએ. તો જમીનમાં એટલી વાર ચંપલ કાઢીને પગ નીચે રાખો એટલે તમારા તળિયાને અને પગના નીચેના ભાગને જમીન અડે, જેમાંથી તમે બન્યા છો. આપણે વ્રજભૂમિમાંથી બન્યા છીએ. હવે તમે ઊંચે જુઓ તો આ સૂર્યના કિરણો એવા મજાના કોમળ કોમળ સોનાના પેલામાંથી ને ફૂટતા હોય, એકમાંથી બીજા અનેક. અને આપણે ઉપર દ્રષ્ટિ કરીએ તો બીજું તત્વ આકાશ. એ આકાશ તત્વને આપણું એટેચમેન્ટ છે. એટલે શરીર તરો તાજા થઈ જાય. આપણું આકાશ તત્વ, આકાશ એટલે ગોવર્ધનના છે. પછી વાયુ, ધીરો ધીરો ત્રિવિધ લલિત વ્રજ દેશગીરી રાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. અને ધીમો ધીમો વાયુ, આપણો વાયુ એટલે ગિરિરાજ બાબા. અને જલ. હવે ઓલા બધા પાણી પીતા હોય, એમાં એકાદ છોકરો ઓલું ખુલ્લું રાખી દે અને પાછી આમ નીક જાતી હોય, તો જળ તત્વ. અને અગ્નિ તત્વ. હવે અગ્નિ તત્વ એટલે વલ્લભ. મને તો સૂર્યના કિરણો આપણી ઉપર પડતા હોય ને એ અગ્નિ તત્વ લાગે. કારણ કે વલ્લભનું ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ ભક્તિ માર્ગામ ભજ માર્તંડા. ભક્તિ માર્ગનો સૂર્ય. સૂર્યને જોઈએ એટલે આપણને સૂરજ દેવતાનું દેખાય, પણ ભક્તિ માર્ગનો સૂર્ય કોણ? વલ્લભ. જો સાયન્સ
અને ડોસી વૈદ્યો એવું કહે, જે અનાજના દાણાને તમે ભૂંજી નાખો, શેકી નાખો, એ તમે ફરી વાવો ને તો ઉગે નહીં, એવા ને વારી બળેલા ને બળેલા. આપણો વલ્લભ ભક્તિ માર્ગનો સૂર્ય એવો છે કે આ બળેલા દાણામાં પણ પાછા અંકુર ફૂટે છે. આ મારા જેવા બળેલા દાણા છે. ક્યારે કમાવું, ક્યારે પૈસો ભેગો કરું, ક્યારે ઘરનું ઘર થાય, ક્યારે સ્કૂટર લઉં, છોકરાઓને ક્યારે સારી સ્કૂલમાં મૂકવું. યુવાનીમાં આ જ હોય. ભૂંજાયેલા દાણા હતા. ભક્તિ માર્ગરૂપી એ સૂર્યએ એ ભૂંજાયેલા દાણાને પાછા અંકુરિત કર્યા અને આ બેસાડી દીધા. આ વલ્લભ વિના શક્ય નથી. આજે ખેતરે જઈવા એટલે બધું મગજમાં એ જ વાત. અને સૌથી વિશેષ ગાય ને બછરું, બછરી, નોટ બછરું, બછરી. હવે તો એ જબરી થઈ ગઈ છે. પહેલાં તો જાતા ને ખાટલો પર બેસતા તો આવીને આપણા ખોળામાં માથું નાખે ને આપણે એને હાથ ફેરવીએ ને. હવે તો આમ ઘંટી કરે આપણી સામું જોઈએ એટલે આપણે કઈ મોટી થઈ ગઈ છે. હા. અને સુરભીની બછરી એટલે જરાક બહાર લઈ જાય એવા કરીએ ત્યાં તો એવી ભાંભરે નહીં લઈ જવાનું. અને યમુનાય દરવાજો આવે એટલે ધડ કરતે દાદા પાછી જાય અને એની માને ચોંટી જાય. આ ગાયના બછડાને વસ્ત કહેવાય. અને એટલો પ્રેમ કે એના ઉપરથી વાત્સલ્ય આવ્યું અને એના ઉપરથી માનું વાત્સલ્ય. આજે પેલા મનોજનું સાંભળું મા વિશેનું. માનું કોઈ સાથે સરખામણી જ ન થાય. એનું તો 20 મિનિટનું છે. આમાં 2 વાક્ય અનુસંધાનમાં વાત્સલ્યની વાત આવી. એટલે એ કે સવારના પોરમાં કોઈનું પાકીટ ન મળતું હોય ને, કોઈની છડી ન જડતી હોય ને, કોઈની કડી ન જડતી હોય ને, કોઈની પેન ન. હવે બધાય ફરી ફરીને આવે, એ મારી પેન ગોતી દે, એ મારું પાકીટ ગોતી દે, એ મારી દાદા કે છડી આપ, બા કે મારી બજન ડબ્બી. એને બધું જ મળી જાય. પણ એણે જ્યાં એનું સંતાડીને મૂક્યું હોય ને એ આપણે બધા ભેગા થઈને શોધીએ તોય ન મળે. એ શું ખબર છે? માએ પોતાના સ્વપ્નાને વાળી દીધા હોય ઘડીની જેમ. અને સ્વપ્ન એણે એવી જગ્યાએ ભાંગેલા, તૂટેલા, બળેલા સ્વપ્નને છુપાવી દીધા હોય કે બધા ભેગા દઈને શોધીએ તો એ મળે નહીં. આપણા બધા સપનાને પૂરા કરવા માએ આપણા માટે એટલું બધું કર્યું હોય, એટલું સહન કર્યું હોય કે એના આંસુઓ ઓશિકામાં આખા તકિયાથી ભરાઈ ગયા હોય. પણ મા એ આંસુને જો એમને રાખે તો આપણને ખબર પડી જાય. એ આંસુને સૂકવીને એવા કરી દે કે આપણે શોધીએ તોય ના મળે. મા પાસે દૂરબીન છે અને આપણી પાસે આંખો છે. આપણે શું જોઈએ છીએ માને ખબર પડી જાય, પણ માને શું જોઈએ છે આપણને ખબર પડવા દેતી નથી. અરે પરાકાષ્ઠા તો ત્યારે માં લીલામાં પહોંચી જાય ને આપણે દૂર સુધી માને શોધીએ, પણ દૂરબીન ન હોય ને આપણી પાસે. અને પંડિતજીને બોલાવીએ, માનું મંદિર ખોલાવીએ, અંદર લાલાને ભોગ ધરાવીએ, સ્નાન કરાવીએ, બધું કરાવીએ. પછી પંડિતજી છેલ્લે કે કાંઈ માગવું હોય તો માગો.
ત્યારે આપણે હસીને કહીએ, પંડિત કાકા, માએ અમારી માટે એટલું બધું માગી લીધું છે કે હવે કાંઈ માગવાનું બાકી જ નથી રહેતું, એટલે માના અમારા માટે માગ્યા પછી શું માગવું એ અમને ખબર પડતી નથી. એટલું સરસ બોલ્યો છે. અને એ જ માને તમે એમ કહો છો કે વૃદ્ધાશ્રમમાં મૂકવાની. સમજી લેજો, આ કર્મો તમારે ભોગવા વિના છૂટકો નથી. તમારા મા બાપને તમે નિષ્કામ નિર્હેતુક પ્રેમ કરો. એણે તમને પ્રેમ કર્યો છે એટલો કરવાની તો તમારું સામર્થ્ય નથી. માની તોલે કોઈ આવી જ ના શકે. બહુ સરસ બોલ્યા છે. અત્યારે એનું મારે કાંઈ વર્ણન નથી કરવું. ઘણી વાર હું આમ ઊંધા રવાડે ચડી જાઉં, પણ આ અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું ચાલી રહ્યું છે. લોકો કેટલા લાઈક ને ડિસલાઈક ને મારી ચેનલ સબસ્ક્રાઈબ ને મારા આટલા ફોલોઅર, અરે રે 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 રે. આપણું જીવન આના માટેનું નથી. આપણે નાની નાની ખુશીને આમ પેલા માણતા હતા. હવે ગમે એટલી ખુશી મળે છે ને આપણે ઓલા થઈ ગયા ડઠ્ઠર. કાંઠિયાવાડી શબ્દમાં ડઠ્ઠર કહેવાય. આરાધ્યાને ચશ્માના નંબર આજે બતાવીને હવે ડૉક્ટરે કીધું હવે લગભગ ઉતરી ગયા છે, પણ 15 દિવસ તારે એના ઉપર ફોકસ કરવું પડશે. એ બહારથી ચોળાફળી લે, ભલે આપણે ખાઈએ કે ન ખાઈએ જુદી વસ્તુ. એને એના મમ્મી આવીને આમ છુપાવીને કે સરપ્રાઈઝ સરપ્રાઈઝ. બોલના લાલા શું છે? ના બા સરપ્રાઈઝ. ચશ્મા નંબર ઉતરી ગયા, 3 હતા તોય. ડૉક્ટરે કીધું 15 દિવસ તારે એના પર ફોકસ કરવાનું. હવે એને ચોળાફળી બહુ ભાવે. એ આમ છુપાવે, આમ નાના આમ આમ. હવે એને ખબર બા ઊભા તો થવાના જ નથી. બતાવ ને ચકો, તમે અહીંયા બહાર બેસો. ટીપોયમાં બધું ગોઠવીને લઈ આવે ચટણી સહિત. બા ચોળાફળી લાવ્યો સરપ્રાઈઝ. એ 50 રૂપિયામાં એ બાળકની સરપ્રાઈઝ ને એનું આપણી આજુબાજુ ફરવું ને ચશ્માના નંબર ગયા એની ખુશી ને એના મનની અંદર એ ઉત્સાહ ને. જો સદાય બાળક રહીએ ને તો ક્યારેય ઘરડા ના થઈએ. પણ આ સોશિયલ મીડિયાએ તો નથી બાળક રહેવા દીધા કે નથી યુવાન રહેવા દીધા. 1 મિનિટમાં લખે આઈ લવ યુ અને સાંજે લખે આપણો બ્રેકઅપ. અરે તારી ભલી થાય. ચલો પાછી આ ઊંધા રવાડે ચાલી જઈશ. પણ આજે જે કુદરત, અને મને તો બહુ ગમે છે ને મારો દીકરો જાણે છે. 15-20 દી મહિનો થાય એટલે સવારે જેવા 5:15 ઉઠીને નાહીને બહાર જઈએ. આવી ગયો હોય, ચાલ મમ્મી ખેતરે જઈએ. હું કહું ભાઈ મારા મમ્મી હાલ ને, હજી તો 6:30 થયા છે. ઠાકોરજીને જગાવવાનો સમય આવી જશે, ચાલ મમ્મી. અને એ ચા બનાવે ને ચા બનાવીને પીને જાય. અને જે ખેતરમાં અડધો પોણો કલાક, નોટ મોર દેન હાફ એન અવર. પણ એટલું બધું ભરીને આવીએ ને કુદરતને. નાના હતા ત્યારે કવિતા આવતી હતી કુદરતને ખોળે. માના ખોળાની તોલે કોઈ ન આવે, પણ કુદરતનો ખોળો છે ને એ પ્રભુનો આપેલો છે. એ હવા, એ પ્રકાશ, એ રજ. અત્યારે અહીંયા તમારે રજ જોઈએ તો આવે, અહીંયા ટાઈસ. ત્યાં તો ચંપલ કાઢીને પાછા ખાટલા, આવા બધામાં નહીં, ખાટલામાં
ખાટલામાં બેસી એટલે નીચે પગમાં તમને એ માટી અડે અડે ને અડે છે. અને એમાં ગાયે ઓલું છાણ કર્યું હોય એટલે ઓલા કે બા લઈ જાઓ થોડાક છાણા. તમારે મચ્છર થયા હોય તો અંદર પેલો ધૂપ ધૂપ કરીને ધુમાડો કરજો. એ બધા એ કુદરતી જ કરે છે. મોર આમ જોતા હોઈએ પણ સવારમાં ખેતરમાં જોઈએ તેવા રાજી થઈ જાય. પક્ષીઓ ઓલી દેવચકલી લીંબુડી થઈ હતી તો કેટલા બધા લીંબુ હતા, આમ જોઈને રાજી થઈ ગયા. તો કહેવાના આશય એ છે તમે કુદરતમાંથી પ્રગટ થયા છો. કુદરત સાથે એટેચમેન્ટ રાખશો ને તો ડિપ્રેશન તો નહીં જ આવે અને તમે ભરેલા રહેશો. તમે એકલા નહીં પડી જાઓ. તમારી સાથે ગાયો છે, તમારી સાથે બછરા છે, તમારી સાથે વૃક્ષો છે, વૃક્ષો પર ચહેકતા પક્ષીઓ છે. આમાં ક્યાં તમે એકલા પડ્યા? પણ તમે તમારા રૂમમાં એકલા ભરાઈને આમ કરો ને પછી ડિપ્રેશન જ આવે, પછી એકલતા જ આગ લાગે, પછી તમને કાંઈ ન ગમે. તમે એન્જિનિયર હો તો આમ કરીને નમાલા થઈને બેઠા રહ્યો. જ્યારથી કુદરતને છોડી ત્યારથી એકલતા સાથે જોડી. મને તો આજની તારીખમાં પણ સવારે 5:15 ઉઠીને ચા પાણી પી, ચા પાણી બહાર જ પીવાના, એ હિંચકો, એ ચહેકતા પક્ષીઓ, એ ખિસકોલી દોડાદોડ કરતી હોય, એ દેવચકલી આવીને ઓલા પીળા વાસંતીમાંથી ને જી આમ ચચર લેતી હોય, અપરાજિતા પર બેસતી હોય. અને એ લીલા પાનની થરહરાટ અને સવારના પોરનું ફાટવું, એ રોજ દર્શન કરવાના. અને પછી આવી નાઈને પછી એક્સરસાઇઝ ભલે કરીએ, બુહારી મંદિર, હવે મંદિર વસર નથી થાય કારણ કે નીચે નથી બેસાત, પણ બુહારી કરીએ ત્યારે યશોદાજી યાદ આવે, નંદાલય યાદ આવે અને પ્રભાત યાદ આવે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જાશે. જળ કમળ છાંડી જાને બાળા.